તો ભાઈ આપણે ફાઇનલી ટિકિટ લઈ લીધી છે. આ જો ફ્લાવર ગાર્ડન. ચાલો અંદરમાં એન્ટ્રી પણ લઈ લઈએ. હેલો મિત્રો, તો સ્વાગત છે આપનું નવા એક વિડીયો આરે. આપણે સ્ટાઇલમાં ગાયકા ચાલુ કરી દઈએ. ન ગુડ મોર્નિંગ, ન ગુડ ઇવનિંગ, ઓનલી જય શ્રી રામ. જય શ્રી રામ. હાલતી ને થા તું ધોળી લે તો હું છે ને ઘરમાંથી હાવણી મારી દઉં. તો તું કાળી લાગે ને મને. હાલો ભાઈ, આપણે ગાયકા તૈયાર થઈ જાય. હમણાં મસરા વધી ગયા છે, મસરા વધી ગયા. ચાલો મર્ડર થઈ ગયું છે. આ જુઓ એ મર્ડર કરી નાખ્યું ભાઈ એક જ ઝાપટે. હાલો ગાયકા તૈયાર થઈ જાય આપણે. કેમ વાગે ટકાટક લાઈન કરી દઈએ બંધ. પાવર બિલ આપણે જ ભરવાનું છે, બીજા કોઈ ભરવા નહીં આવે. તો હાલો હવે નીકળીએ દુકાને. તું અત્યારે શું દુકાને આવી? તું અત્યારે શું દુકાને આવી? બમ કરવા કે પાણીપુરી ખાવા? પાણીપુરી ખવાય. હાલો બાબા ઢીંગુભાઈને દવાખાને લઈને જઈ આવીએ આપણે, પછી તમને મળીએ સીધા દવાખાને. તો આપણે પોગી ગયા હતા દવાખાને. આપણે ઊભી ગયા હતા કેસ બારી ઉપર કેસ કઢાવવા માટે. તમને આગળ કીધું જ છે ઢીંગુભાઈને લઈને આવ્યા એમ. હાલો ભાઈ ઢીંગુબેન ને લઈને આવતા રહીએ આપણે ઘરે. માણ દવાખાનેથી છૂટાય છે. ત્યાં વાગી ગયા બપોરના 12:30 ને ત્યાં આપણે નાસ્તો લઈને આવ્યા 12:30 વાગે. ફાફડા કેમ બનાવે? હાલો ગાયકા ફાફડા પેલા ગળસી લઈએ. હાલો ભાઈ જમવા બેસી ગયા આપણે. જમવામાં જ આપણે છે ને દેશી ભાણું છે. પેલાના જે છોકરા ખાતા ને એ જ ખાવાનું છે આજે. હવે તમે એમ વિચારતા પેલાના છોકરા હું માર ખાતા? ના ભાઈ, માર તો ખાતા, બીજી વસ્તુ ખાતા. તને મારવાની કીધી? આપણે બનાવીએ અત્યારે રોટલીનું પપોડું અત્યારે ઉત્તરાયણમાં વગાડે ને એ આપણે ખાવાનું છે. ચાલો પેલા વાળી લો ગાયકા. તો જો આપણે પપોડું વાળી લઈએ. હાલો તમારે ખાવું હોય ને તો આવતા રહ્યો. વગાડો તો ખરી. આ તાર ડોહો વાગે નહીં, ખાવાની આઈટમ ખાલી તો કરો. બધા હુઈ ગયા, આપણે એક જ જાગીએ, એ પણ આરામથી. આ જો મારી બાઈ કેવી કુંભકર્ણની જેમ હોતી. આ માણસનું શું કરવું? અમે બધા હુતા હતા ત્યારે ફોન જોતા. અમારે બધા ઉઠવાનું ટાણું છું ત્યારે હુઈ ગયા. જો આમ જો આનું શું કરવું? કોક ઉઠાડો ઊંઘણસિંહને. હાલો અમે મોઢા બોઢા વિસળીએ, જાવું ફરવા. 2 મિનિટ હું ને ગમે એ રીતે હું વાળની તો કઈ હાલત થઈ જાય કે ખબર જ નથી પડતી. અત્યારે જોવા થઈ ગઈ તૈયાર. વાહી મોઢે હતી ને થઈ ગઈ ને તૈયાર. વાહી મોઢે ઘરની ઘડી ભૂલી જાઉં. જાને મને તૈયાર થાવ. હાલો ગાયકા તૈયાર થઈ જાય. મોઢા વિસળી નાખીએ. એ જવું છે આપણે ફૂલના ગાર્ડનમાં, ફ્લાવર ગાર્ડનમાં. હાલો ગાયકા આપણે તૈયાર થઈ જાય. આજે ટિકટોક સ્ટાઇલમાં તૈયાર થવું. કેમ ખબર છે? થઈ ગયા બાકી ટિકટોક સ્ટારની જેમ તૈયાર. આપણે હવે ટિકટોક વાપર્યું જ નથી કોઈથી, તોય ટિકટોક વાળા જેમ તૈયાર થઈ જાય. હાલો ચા પાણી બની ગયા. પેલા ચા પાણી ખબરકામ મારી લઈએ. હમણાં એક તો ઉપાધિ નથી ચા લેવા જવાની, કારણ કે તો ઘરે બની જાય. બાયું છે ને બનાવવા વાળ્યું તો બની જાય. તારા દીકરો લઈ જાય બાયુ વારે ભેજા મારીને. તમે સોર્સ જોયો છે ને? બાયુની બુદ્ધિ પાનીએ નથી હોતી, આપણા જનની બુદ્ધિ જ પાનીએ હોય છે. હજી કહું છું, યાદ રાખજો. બાયુ છે ને ગમે એને આપણે હલવાડી દે. હાલો હું ચા પી લઉં, નકર તમે એમ કહો એટલું બધું જ્ઞાન તારી પાસે કેદી આવી ગયું. તો ભાઈ આપણે ફાઇનલી ટિકિટ લઈ લીધી છે. આ જો ફ્લાવર ગાર્ડન. ચાલો અંદરમાં એન્ટ્રી પણ લઈ લઈએ. ભાઈ આપણે યાર કેમ થઈ ગયો? ટિકિટને ફાડી નાખી. 46 રૂપિયાની કાંઈ વેલ્યુ નહીં. હાલો ફ્લાવર ગાર્ડનની મજા પણ ઉઠાવીએ ને ભાઈ. પૈસા ભર્યા તો. અહીંયા જો પેલા ફૂલ આવી ગયા, દોરા જ આવી ગયા. આ જોઈ લો ફૂલ લાલ કલરના છે, આછા ગુલાબી છે. નામ છે વડેલિયા. અહીંયા બધા નકરા ફૂલ જ દેખાય. જોવો ને બધા ફૂલ જ દેખાય છે આમાં. નામ જ ફ્લાવર ગાર્ડન છે તો ફૂલ જ હોય ને. તો ભાઈ અમે જો ભૂલ એમાં ગળી ગયા છીએ. આમાં સૂર્યનો પ્રકાશ આવે આપણે ખબર છે. અત્યારે આમથી આમ રખડીએ, જો રસ્તો મળી જાય તો ઠીક છે, નકર ડાયરેક્ટ વંડી ઠેપી જાઉં. આપણે વંડી ઠેકવામાં નંબર 1 હતા, ભણવામાં વંડી ઠેકી. આ તો મારો દીકરો હજી ટન જ આવે. આ ટનમાં હાઈન ન પડી જાય અત્યારે, નકર ખબર નહીં પડે આજે. મારા દીકરા 2 રસ્તા આવ્યા, એક આમ જાય એક આમ જાય. આપણે આમ જાવો પ્રેફર વધારે કરીએ. આપણે શું જમણી બાજુ રસ્તો કે જમણી બાજુ નસીબ જોર વધારે કરે. આ મારી દીકરી જજમાની જાડવા ગઈ રહે, નકર ટર્ન ઉપર ટર્ન જ આવે, હારે દોરા પણ આવે. હવે એક કામ કરવાનું થાય, અરે વંડિયું ઠેકવી જોઈએ. હવે ભાઈ ફાઇનલ છે, વંડિયું ઠેકવી જ જોઈએ. જોઈ લઉં આ ડાયરેક્ટ વંડિયું જો. અહીંયા શોર્ટકટ રસ્તો અમે અપનાવી લીધો. એમ બાકી શોર્ટકટ રસ્તા જ આપણે અપનાવીએ. હજી એક શોર્ટકટ રસ્તો છે. હવે જો વાળી સીધા બહાર નીકળી જાઉં. તારી ભલી થાય. એમ બાકી સીધા બહાર નીકળી જાય ભાઈ. આપણે તમને પહેલેથી જ કીધું હતું
અમે વંડિયું ફેંકવામાં 2 જણા નંબર 1 હતા, એટલે 10માં 2 જણા ફેલ થયા અમે. જો વંડિયું નો ફેંકી હોત ને તો અત્યારે બે વિડિયો ન બનાવતા હોત હું આ વિડીયો નો બનાવતો હોત ભાઈ. અહીંયા રસ્તો હતો ગાડો આમ થી આમ ક્યાં નીકળી તો દૂધો જ અહીંયા નીકળે. અમે અડધો રોડ ગુલ્લી પાડી દીધો. કાંઈ નહીં, ચાલો ઘડી ફોટો સેશન માર લઈએ. તો એમ થાય માનો કે ફોટો પાડ્યો નહીં. કોઈ દી પાડતા જ નથી. હું જો અહીંયા બેસી જાઉં. હા બજરંગ બોલી અમારા દીકરા તડકો સામો લાગે. અમારે બાયુના ફોટો સેશન કરી લે એટલે કાલ હું છે ઓલી મેરેજ એનિવર્સરી છે. તમે વિડીયો જોતો જ્યારે મેરેજ એનિવર્સરી જોઈએ આપણી 2 વર્ષ કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. હેરાન થઈ ગયો હું, તમે હેરાન ન થતા એટલે લગ્ન ન કરતા. ફોટો સેશન કાલ પાડ દો ને એટલે શું સ્ટેટસમાં મૂકે 2 યર કમ્પ્લીટ મેરેજ લાઈફ. કાંઈ નહીં, ચાલો ગાયકા ફોટો સેશન કરી લે. હજી એકાદું શોર્ટ્સનું શૂટિંગ એ કરવાનું છે. એક શોર્ટ્સનું શૂટિંગ તો થઈ ગયું છે, હજી એક બાકી છે. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા ઘરે. ગાર્ડન તો કે રખડવા જેવું કાંઈ છે નહીં ભાઈ. 5 જાતના ફૂલ જ હતા, 7મી જાતના ફૂલ નહોતા, બરાબર. એટલે ખોટા તમે ધક્કો ખાતા નહીં. એવું બધું કંઈ લોકેશન નથી, તમે જઈને મજા આવે. ખાલી ફોટા તમારે પાડવા હોય ને પ્રી વેડિંગ જેવું તો મસ્ત છે. બાકી એમાં કાંઈ ભાઈ તમે રખડવા જેવું નથી એમાં કાંઈ. કાંઈ નહીં, ચાલો આપણે વિડીયો કરી દઈએ પૂરો. ને વિડીયો થઈ જશે બહુ લાંબો. વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો, બધા મિત્રો વિડીયોને શેર કરી દેજો. અરે કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તો ચાલો મળીએ ભાઈ કાલ નવા એક વિડીયો અરે સબસ્ક્રાઇબ કરી દેજો, મફતમાં થાય. ધન્યવાદ, આભાર, થેન્ક યુ ને ગુડ નાઇટ. હોઈ જાવ.